નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું નીરજ કંસારા. ઓગસ્ટ સિરીઝનો અંત આપણને નરમાશ સાથે થયો અને સપ્ટેમ્બર સિરીઝની શરૂઆત સામાન્ય મજબૂતી સાથે જોવા મળી રહી છે. પરંતુ સૌથી ચિંતાજનક વાત રહી છે કે ઓગસ્ટ સિરીઝથી સપ્ટેમ્બરમાં નિફ્ટીમાં થયેલા શોર્ટ રોલ ઓવરના આંકડાની. ઓગસ્ટ મહિનાના ઇન્ડેક્સ પર લોંગ શોર્ટ રેશિયો આપણને 8%ની પણ નીચે જતો જોવા મળ્યો હતો. જો કે સિરીઝની શરૂઆતમાં એટલે કે સપ્ટેમ્બર સિરીઝની શરૂઆતમાં આંકડો 9% પર હતો. છેલ્લા 2-3 વર્ષમાં આ રીતે લોંગ શોર્ટ રેશિયો આટલો ઘટ્યો હોય ત્યારબાદ બજારમાં સારી એવી તેજી જોવા મળી છે. તો શું સપ્ટેમ્બર સિરીઝમાં પણ તેજીના સંકેતો બનશે? કારણ કે હવે બજારની નજર અહીંયા જીએસટી અંગેની બેઠક, તહેવારોની ખરીદી, ભારત યુએસ વચ્ચેની ટ્રેડ વાર્તા પરની ચર્ચા પર છે. આ તમામ સંકેતો બજાર પર એક સકારાત્મક અસર જન્માવી શકે છે. તો સપ્ટેમ્બર મહિનામાં કેવી રણનીતિ રાખવી અને કયા સ્ટોક ફોકસમાં રાખવા તેના પર આજે ચર્ચા કરવાની છે. અને આપણી સાથે આ ચર્ચામાં અત્યારે જોડાઈ રહ્યા છે પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસના પ્રદીપ હોચંદાણી. પ્રદીપજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. વેરી ગુડ આફ્ટરનૂન. અને ખાસ કરીને આપણે જો ઓગસ્ટ મહિનાની અંદરનું એક પરફોર્મન્સ જોયું છે, નો ડાઉટ 15 ઓગસ્ટ બાદ વડાપ્રધાન મોદીએ જે જીએસટી કાપની જાહેરાત કરી ત્યારબાદની રેલી આપણને 25,150 સુધી જતી જોવા મળી. પરંતુ ત્યાંથી ફરી પાછું છેલ્લે કરેક્શન આવ્યું અને નેટ ટુ નેટ આપણે થોડાક નેગેટિવ લેવલ પર ઓગસ્ટની અંદર બંધ થયા. પરંતુ આખો ઓગસ્ટ મહિનો આપણે સતત એક ચર્ચાનો વિષય રહ્યો હતો કે લોંગ શોર્ટ રેશિયો કેટલો નીચે પહોંચી ગયો છે. એટલે કોઈક શોર્ટ કવરિંગ આવે, પરંતુ જોઈએ એવી શોર્ટ કવરિંગ આવી નહીં. ઓગસ્ટ મહિનાથી જે આપણને રોલઓવર થતા જોવા મળ્યા એ પણ ઓલમોસ્ટ 9%ના સૌથી લોએસ્ટ આપણે લોંગ શોર્ટ રેશિયો પર આપણે સપ્ટેમ્બર સિરીઝની અંદર પ્રવેશ્યા. પરંતુ હવે અહીંયાથી સપ્ટેમ્બર સિરીઝ માટેની શક્યતાઓ સારી વધતી દેખાઈ રહી છે. જે પ્રકારે મેં ઘટનાની પણ વાતો કરી, કઈ ઇવેન્ટ હવે આપણને લાઇનઅપ થતી દેખાઈ રહી છે. શું વ્યૂ અહીંયા તમારો સપ્ટેમ્બર મહિનાની સિરીઝને લઈને બનતો દેખાઈ રહ્યો છે? આભાર નીરજ, અને ગુડ આફ્ટરનૂન એવરીવન. તો રોલર કોસ્ટર મંથ કહી શકાય ઓગસ્ટ મંથને. શરૂઆત થોડી વીક રહી હતી, પણ ત્યાર પછી ઇન્ડિપેન્ડન્સ ડે વાળું પડ્યું અને એના પછીના 4 સેશન એમાં એક મજબૂતી જોવા મળી. ક્યાંક ને ક્યાંક જે ઇન્ડિપેન્ડન્સ ડેની સ્પીચ માં પોઝિટિવ અનાઉન્સમેન્ટ આવે એવી પ્રિએમ્પ્ટ કરીને માર્કેટ રિકવર થવાનું શરૂ થયું હતું ઇન્ડિપેન્ડન્સ ડે વાળા અઠવાડિયામાં. અને એના પછી ઓબ્વિયસલી જે રેડ ફોર્ટના સ્પીચમાં પ્રાઇમ મિનિસ્ટરે જીએસટી કટ આવવાના છે એવી વાત કરી, અને પછી માર્કેટે એનાઉન્સમેન્ટને સેલિબ્રેટ કર્યા. ગેપઅપ ઓપનિંગ જોવા મળ્યું એના પછીના મંડેમાં, અને એ જે તેજી હતી એ ગુરુવાર સુધી ચાલી. અને ત્યાર પછી આપણે છેલ્લા 4-5 સેશનમાં એ આખો સુધારો આપણને ધોવાતો જોવા મળે. અને આ બધા રોલર કોસ્ટર રાઇડ પછી એન્ડ ઓફ ધ મંથ આપણને જે સિરીઝનો ક્લોઝ જોવા મળ્યો ગઈકાલે એ લગભગ 1% નીચેનો જોવા મળ્યો. તો ડેફિનેટલી એક સારો સુધારો હતો, એ આપણને ધોવાતો જોવા મળ્યો. પણ આમાં તમે બ્રેકઅપ જુઓ તો આખી સિરીઝમાં જે વિનર સાબિત થયા એ ઓટો અને કન્ઝમ્પશન ઇન્ડેક્સ સાબિત થયા. ઓબ્વિયસલી જીએસટી ઘટાવાના છે એની આ બે જે ઇન્ડેક્સ છે એની પર સૌથી સારી અસર પડશે એક્સપેક્ટેશન રહી. તો ઓટો ઇન્ડેક્સ 6% વધ્યો, કન્ઝમ્પશન ઇન્ડેક્સ 3% વધ્યો આખી સિરીઝની વાત કરીએ તો. અને જે લૂઝર રહ્યા એ ડિફેન્સ, ફાર્મા અને પીએસસી ઇન્ડેક્સ રહ્યા. લેવલ્સની વાત કરીએ તો અમારા હિસાબે જે 24,500ના લેવલની આજુબાજુ નિફ્ટી અત્યારે ટ્રેડ કરી રહ્યો છે એ 8મી ઓગસ્ટના જે બોટમ બની હતી અને ત્યાંથી આપણે આખો જે સુધારો જોયો એનો 78.6% રિટ્રેસમેન્ટ લેવલ છે. તો 24,500 એક ઇમિડિયેટ સપોર્ટ તરીકે જોઈ રહ્યા છે, અને એ બ્રેક થાય તો પછી ઓગસ્ટ મહિનાના જે બોટમ બન્યા હતા 24,337ના એ રિટેસ્ટ થઈ શકે. ઓન ધ હાયર સાઇડ એક મિનિમમ ક્રોસઓવર જેનું અમે વેઇટ કરી રહ્યા છીએ, જેના થકી બુલ્સ થોડા લાઇમલાઇટમાં આવી શકે અથવા એનો જે સ્ટ્રેન્થ છે થોડી વધી શકે. એ મિનિમમ લેવલનું ક્રોસઓવર અમે જોઈ રહ્યા છીએ એ લગભગ 24,850નું છે. આગલી ચાર્ટ પર એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે. તો 24,850નું ક્રોસઓવર ના થાય ત્યાં સુધી હજી પણ અમે એક સેલોન રેલીસનો વ્યૂ અપનાવી રહ્યા છીએ. અને 24,850 જો ક્રોસ થાય છે તો પછી આપણે રેલીને એક્સટેન્ડ થતા જોઈ શકીએ. પણ એટલીસ્ટ આ એક લેવલનું ક્રોસઓવર જરૂરી બનશે. નિફ્ટી બેંકની અગર વાત કરીએ તો એક રિલેટિવ અંડર પરફોર્મર રહ્યો છે. 8મી ઓગસ્ટના બોટમ જે નિફ્ટી હજી સુધી હોલ્ડ કરી રહ્યું છે. નિફ્ટી બેંકે મંગળવારના સેશનમાં તોડી દીધા હતા અને પછી આપણે એક સ્ટીપ ફોલ જોયો છે. હવે નિફ્ટી બેંકેના લોંગર ટર્મ ચાર્ટ્સ અથવા મીડિયમ ટર્મ ચાર્ટ્સ કહી શકીએ વીકલી ચાર્ટ્સ પર, એમાં મેજર સપોર્ટ એરિયાને અપ્રોચ કરી રહ્યો છે.
9મી મેના દિવસે જે 53,500ના બોટમ બન્યા હતા એ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ રહેશે. અને એના પછી 200 DMA જે લગભગ 200 DMA જે નિફ્ટી બેંકમાં જે લગભગ 53,000ની આજુબાજુ છે એ સપોર્ટ આવશે હોરાઇઝન પર. તો આઈ થિંક જે તમે વાત કરી આપણે એક સારા એવા લોંગ શોર્ટ રેશિયોની વાત કરીએ તો FIS નું લગભગ 8-8.5%નું જે લોંગ શોર્ટ રેશિયો છે એ ઓન રેકોર્ડ જ્યારથી ડેટા આપણે ટ્રેક કરવાનો ચાલુ કર્યો ત્યારથીનો લોવેસ્ટ જરૂર છે. તો એક શોર્ટ કવરિંગનો જે સિનારીઓ આપણે વાત કરી રહી છે એને પેન આઉટ થવા માટે એટલીસ્ટ જે આપણે હાયર સાઇડના ઇમિડિયેટ રેઝિસ્ટન્સની વાત કરી એનું ક્રોસઓવર જરૂરી બનશે. તો એ સેન્સમાં સપ્ટેમ્બર સિરીઝ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઘણા શોર્ટ પોઝિશન છે પણ એક શોર્ટ કવરિંગ રેલી આવવા માટે એક ઇમિડિયેટ હર્ડલ ક્રોસ થાય તો પછી એ લેવલ જરૂરથી હાયર સાઇડના અચીવ થઈ શકે. મીનવાઇલ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ અથવા સેક્ટરની આપણે જે વાત કરી શરૂઆતમાં પણ એની પર જરૂરથી નજર રાખશે કોઈ પણ બાઉન્સ બેકને પ્લે કરવામાં. એટલે જુઓ ખાસ કરીને નિફ્ટી માટે 24,850 એક બહુ મહત્વનું લેવલ અહીંયાથી બની રહેશે. જ્યાં સુધી પાર નથી થતું ત્યાં સુધી સેલ ઓન રાઇઝની સલાહ એક ખાસ કરીને બનતી દેખાઈ રહી છે. અને બેંક નિફ્ટીમાં પણ જે પ્રકારનું અંડર પરફોર્મન્સ આપણને આવતું જોવા મળ્યું છે એ થોડુંક ચિંતાજનક છે, પરંતુ અહીંથી કદાચ આપણને સપ્ટેમ્બરમાં એક પોઝિટિવિટી જોવા મળે. પરંતુ આપણી સાથે હવે kuzgholasara.comના કુશ ગોળાસરા પણ જોડાઈ ગયા છે અને ખાસ કરીને nimeshthakar.comના નિમેશ ઠાકર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. કુશજી, નિમેશજી, આપ બંનેનું પણ સ્વાગત. કુશ, સૌથી પહેલાં તમારી પાસે આવી છે અને એક ડેટા ખાસ કરીને તમારી સાથે પહેલાં શેર કરવો છે, કારણ કે જુઓ આપણે જે ઓગસ્ટથી સપ્ટેમ્બરની સિરીઝનો જે આપણને રોલ ઓવર જોવા મળી રહ્યો છે ખાસ કરીને લોંગ એક્સપોઝરનો, એ પહેલાં 9% જેટલો હતો. અત્યારે પણ જુઓ એપ્રિલ 2023માં 9%નો હતો, નવેમ્બર 2023માં 11% હતો, ફેબ્રુઆરી 2025માં એક 11%નો હતો. અને આ બધા બાદ આપણને નેક્સ્ટ 2 થી 4-5 સિરીઝની અંદર ખૂબ સારી તેજી આવતી જોવા મળી છે. લાગે છે આ જ પ્રકારની પરિસ્થિતિ આપણને આવનારા સમયની અંદર પણ, એટલે કે અહીંથી પણ કદાચ આપણને જોવા મળે? ડેફિનેટલી મને લાગે છે કે એક આપણે હિસ્ટ્રીના જો આપણે નંબર્સ જોઈએ તો એવું લાગે છે કે શોર્ટ કવરિંગ આવશે. બટ નીરજ, આ વખતે મને લાગે સિનેરિયો ઇઝ ડિફરન્ટ. આઈ મીન ફંડામેન્ટલી ગ્રાઉન્ડ લેવલ ઉપર તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં આજે પૂછશો તો સ્લોડાઉન છે. સ્લોડાઉન ઇન ધ સેન્સ કે જે ગ્રોથ રેટ આપણે 2020 પછી યર ઓન યર જોઈ છે ત્યાં એક સ્લોડાઉન છે. સેકન્ડલી, ટેરિફમાં જેટલુલું લેટ એક સેટલમેન્ટ થશે એટલું આપણા જે ઇન્ડસ્ટ્રી આપણે હવે જાણીએ છીએ, જેમ્સ એન્ડ જ્વેલરી છે, ટેક્સટાઇલ્સ છે, એની આડઅસર આવશે. માર્કેટમાં લે ઓફ જોવા મળશે. ઓલરેડી આઈટી સેક્ટરે તો મેજર જાયન્ટ્સે લે ઓફ ડિક્લેર કર્યા છે. પણ સુરતમાં તમે જુઓ તો ડાયમંડ પ્રાઇસીસ આર 50% ડાઉન ને હવે 43% રેવન્યુ ડાઉન છે. હવે ટેરિફના કારણે ઓર મંદી આવશે. ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીમાં તમે મોરબીમાં તમે ગ્રાઉન્ડ લેવલે રિપોર્ટ લો, ત્યાં ઓલમોસ્ટ 80% ફેક્ટરીઝ આર વર્કિંગ એટ 50% યુટિલાઇઝેશન. તો ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ લેવલે આ વખતે જે તકલીફ છે ટેરિફના લીધે એ મને બીક લાગે છે. અને આજે જ સવારે એક જે સર્વે વાંચતો હતો કે ટેરિફ જેટલું ડીલે કરશે ઇન્ડિયા યુએસ, તો જે બીજી કોમ્પિટિટિવ કન્ટ્રીઝ છે લાઈક કેન્યા, પાકિસ્તાન, નેપાલ, કંબોડિયા, વિયેટનામ, એ બધી માર્કેટ કેપ્ચર કરી લેશે યુએસમાં. તો આઈ થિંક ટફ ડેઝ અહેડ. એટલે મારું માનવું ટેકનિકલી હું તો માનું છું એફ&ઓ ડેટા કરતા નીરજ, અને ભાવ ભગવાન છે જ્યાં સુધી 25,250 બ્રેક નથી થતું, આઈ એમ ઓપન ફોર 22,800 ઓન ધ ડાઉન સાઇડ. એટલે હું મે બી શોર્ટ કવરિંગ મૂવ્સ આવશે, ડેડ કેટ બાઉન્સ આવશે, નો ડાઉટ. બટ હું તેજીની સાઈડ હજુ એક પણ ટ્રેડ નહીં લઉં. એટલે જો ખાસ કરીને હજી પણ થોડી ઘણી જે ચિંતાઓ છે એ વધતી જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે કુશે મોરબીની વાત કરી, સુરતની વાત કરી, પરંતુ આ જ પરિસ્થિતિ આપણને સૌરાષ્ટ્રના કાંઠાઓના જે ફિશરીઝ નો બિઝનેસ કરનારા જે ડિસ્ટ્રિક્ટ છે ત્યાં આગળ પણ કદાચ જોવા મળે એવી પણ એક અપેક્ષા છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. અહીંયાથી 25,200 જ્યાં સુધી ક્રોસ નથી થતું ત્યાં સુધી કોઈ બહુ મોટી તેજીના મૂવ આપણને આવતા નહીં દેખાય. નિમેશજી, આપનું પણ સ્વાગત. વેરી ગુડ આફ્ટરનૂન. ખાસ કરીને આપનું પણ એક વ્યૂ ઓવરઓલ એક સપ્ટેમ્બર સિરીઝને લઈને, કારણ કે જુઓ ઓગસ્ટ સિરીઝ પ્રદીપજીએ બહુ સારી વાત કરી કે રોલર કોસ્ટર રાઇડ અહીંયાથી રહી છે. એક તરફ સરકાર સ્થાનિક ઇકોનોમીને બૂસ્ટ આપવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર થોડુંક અહીંયાથી પરિસ્થિતિઓ ખોરવાય એવા સતત સંકેતો બની રહ્યા છે. આ બધાની વચ્ચે હવે તમે બજારને કઈ દિશામાં જતું જોઈ રહ્યા છો? વેરી ગુડ આફ્ટરનૂન. જી, મારું માનવું છે કે સરકાર અને આરબીઆઈના જે પ્રયત્ન છે, પર્ટિક્યુલરલી તમે જુઓ તો બજેટથી લઈ અને અત્યાર સુધી 3 મોટા ઇમ્પેક્ટ જે છે એ જોવા મળ્યા. એક તો આપણે ટેક્સ સ્લેબ
12.5 લાખ સુધીનું આવી ગયું. સેકન્ડ થિંગ, વ્યાજ દર જે છે એગ્રેસિવ વ્યાજ દરમાં ઘટાડો થયો અને એ વ્યાજ દર પાસ ઓન પણ થયો. અને થર્ડ થિંગ કે અત્યારે જીએસટી નું જે રેશનલાઇઝેશન થયું છે, આઈ થિંક આ ત્રણ ફેક્ટરથી કન્ઝમ્પશન ને ઘણું બુસ્ટ મળવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ત્રણ જે ફેક્ટર જે છે, તમે જુઓ તો કે જે 28% ટેક્સ સ્લેબમાંથી 18% ટેક્સ સ્લેબની અંદર કોઈ પ્રોડક્ટ આવે છે, તો ત્યાં પ્રાઇસ વાઇઝ જે છે ઘણો મોટો ઇમ્પેક્ટ આવશે. તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક અત્યારે ફેસ્ટિવ સિઝન ચાલી રહી છે, તમે કન્ઝમ્પશનના આંકડા જુઓ, તમે જીએસટી ના આંકડા જુઓ, તો આપણા કોઈ ડોમેસ્ટિક ફેક્ટરે કોઈ પણ જાતના ડેટા જે છે એ કોઈ એવી વીકનેસ ઇન્ડિકેટ નથી કરી રહ્યા એઝ એ ઇન્ડિયન ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂથી. અને ઇન્ફ્લેશન પણ તમારું કંટ્રોલમાં છે. તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક અત્યારે માર્કેટની અંદર અગેન રિઝલ્ટના આપણે જે પાછલા ક્વાર્ટરના રિઝલ્ટ હતા એ અપેક્ષા પ્રમાણે હતા. અને હવે જે પ્રમાણે મોન્સૂન સારું છે અને Q2 અને Q3 ના પરિણામો જે છે એની તરફથી માર્કેટને એક સારી અપેક્ષા છે. તો આજે બધા ફેક્ટર પ્રોપરલી કામ કરે છે. તો હું માનું છું કે જે કે પણ ગ્લોબલ અનસર્ટેનિટી છે એની ઇમ્પેક્ટ બહુ વધારે નહીં મળે. અને માર્કેટની અંદર અગેન જો અર્નિંગ ગ્રોથ મળતો રહેશે તો કોઈ ચિંતા જેવું નથી દેખાયું, જે આપણે Q1 ની અંદર જોયું હતું. એટલે હું માનું છું કે જ્યાં સારા કરેક્શન આવી ગયા છે અને સિલેક્ટિવ કાઉન્ટર કે જ્યાં વેલ્યુએશન એટ્રેક્ટિવ છે, ઘણા સમયથી આ ચાલ્યા નથી આવા સ્ટોક અને સેક્ટરની અંદર જો બાઇંગ કરવામાં આવે તો અહીંથી 3-6 મહિનાનો વ્યૂ લઈને હું માનું છું કે એક સારી મુવમેન્ટ જે છે એ જોવા મળી શકે છે. ભલે માર્કેટની અંદર એક રેન્જમાં કારોબાર કરે છે, પરંતુ ઘણા બધા સ્ટોક એવા છે કે જેને સારા રિટર્ન આપ્યા છે પાછલા 1 વર્ષની અંદર પણ. એટલે અગેન સ્ટોક સ્પેસિફિક નું માર્કેટ છે અને સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને કામ કરવું છે એ હું સ્પષ્ટપણે માનું છું. સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને અહીંયાથી કામ કરો. ભલે માર્કેટ આપણને કદાચ ઉતાર ચઢાવ કે એક રેન્જ બાઉન્ડ કારોબારમાં દેખાય, પરંતુ સ્ટોક સ્પેસિફિક અપ્રોચ અહીંયાથી આપણને આગળ એક સારા રિટર્ન આપી શકશે. પરંતુ એની સાથે આગળ વધીએ અને હવે આપણે સપ્ટેમ્બર સિરીઝની જે ચર્ચા કરી એની સાથે જ હવે સપ્ટેમ્બર સિરીઝમાં કયા સ્ટોક ફોકસમાં રહી શકે છે એના પર વાતને આગળ વધારીએ. સૌથી પહેલાં પ્રદીપજી, તમારી પાસે આવીશ. હવે આ મહિનાની અંદર આપણને ઓટો અને કન્ઝમ્પશનના 2 જગ્યાએ ખૂબ સારી તેજી જોવા મળી છે. આઈટીએ થોડા ઘણા કંઈક સંકેતો આપ્યા છે. પહેલી પસંદગી આપની ક્યાંથી બની રહી છે સપ્ટેમ્બર સિરીઝ માટે? ટીમનું જે આપણે ડિસ્કશન કર્યું એની પર જ નજર રહેશે. નેક્સ્ટ બિગ ટ્રિગર માર્કેટ માટે જીએસટી મીટિંગ છે જે નેક્સ્ટ વીક થવાની છે. અને માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે કે આ જે મેજર્સ લેવાઈ રહ્યા છે એનો એક કન્ઝમ્પશન ઓવરઓલ એસ્પેક્ટ પર સારું પોઝિટિવ ઇમ્પેક્ટ પડશે. તો કન્ઝમ્પશન ETF અવેલેબલ છે નિપ્પોનનો, નિપ્પોન ઇન્ડિયા કન્ઝ્યુમર ETF, તેનું NSE કોડ કન્ઝ્યુમ બીસ છે. તો આ એક ETF તો મને લાગે છે કે આખું જે સિનારીઓ પ્લેઆઉટ થશે અને રિઝલ્ટન બૂસ્ટ મળશે, ખાસ કરીને ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનને એના ઇન્ક્રીઝ ટુ પ્લે કરી શકે. તો કન્ઝ્યુમ બીસ એટલે કે કન્ઝ્યુમર નિપ્પોનના જે કન્ઝ્યુમર સેક્ટરના ETF છે એની પર મારા હિસાબે એક બેટ લઈ શકાય. અત્યારે લગભગ ₹134.46 પર ટ્રેડ કરી રહ્યો છે આ ETF. અને ઓન ધ લોઅર સાઇડ જે સપોર્ટ છે એ લગભગ 124 નો છે ડેલી ચાર્ટ્સ પર. તો 124 નો એક સ્ટોપ લોસ રાખી 148 ના ટાર્ગેટમાંથી આ ETF ને લઈ શકાય. અને જે ટાર્ગેટ છે એ લગભગ 2 મહિનાના પર્સપેક્ટિવથી છે. તો ફર્સ્ટ જે બાય રેકમેન્ડેશન રહેશે એ નિપ્પોનના કન્ઝ્યુમર ETF પર રહેશે, જે કન્ઝ્યુમ બીસ એનું NSE કોડ છે. એટલે જુઓ, કન્ઝ્યુમર સેક્ટર આખું અત્યારે એક સારું પરફોર્મ કરી રહ્યું છે, ત્યારે એક સ્ટોક પર કેમ જવું, આપણે આખા સેક્ટર પર પ્લે કરી શકીએ છીએ એવો મત અહીંયાથી ખાસ કરીને પ્રદીપજીનો. એટલે માટે એમણે નિપ્પોન ઇન્ડિયા કન્ઝ્યુમર ETF અહીંયાથી ખરીદદારીની સલાહ આપી છે. 124નો સ્ટોપ લોસ, 148ના ટાર્ગેટ સાથે તમે અહીંયા ખરીદારી કરો. 1.5-2 મહિનાનો વ્યૂ છે, માત્ર સપ્ટેમ્બર મહિના માટે નહીં. એટલે એ પ્રકારનો વ્યૂ રાખીને તમારે અહીંયાથી આગળ વધવું જોઈએ. નિપ્પોન ઇન્ડિયા કન્ઝ્યુમર ETFની અંદર તમે ખરીદદારી કરી શકો છો. પરંતુ કુશ, જેમ જીએસટીનો મુદ્દો પ્રદીપજીએ ઉપાડ્યો એ જ રીતે જીએસટી અફેક્ટેડ કોઈ સ્ટોક કે સેક્ટર તમારા ધ્યાનમાં જે સપ્ટેમ્બર સિરીઝમાં સારું કરી શકે? ડેફિનેટલી જીએસટી લીધે એક પોઈન્ટ મારે ડિસ્કસ કરવો હતો નીરજ, કે એક વસ્તુ છે કે આપણી સરકાર છે એ નેટ લોસ તો નહીં કરે જીએસટી ના કલેક્શનમાં. તો ડેફિનેટલી આપણે બધા એક પિક્ચર જોઈએ છે કે 28 થી 18% આપણે ઘણી પ્રોડક્ટ્સ આવી ગઈ છે. પણ નીરજ, એક નાનો પોઈન્ટ છે જે મે બી ઘણા લોકો વાકેફ હશે, જે કોઈ પણ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના કમિટીમાં કે ચેરમેનમાં હશે, કે બધી 7,500 પર મંથ અગર તમારે મેન્ટેનન્સ હોય છે તો જીએસટી ભરવો કમ્પલસરી છે હવે.
તો વિચાર કરો કે કેટલી સોસાયટીઓ હશે ઇન્ડિયામાં ને કેટલી સોસાયટીઓ જીએસટીમાં નવી એડ થશે. એટલે આઈ થિંક આમથી આમ કરો તો આપણા પોકેટમાંથી જીએસટી એટલો જ જશે. મે બી તમે એફએમસીજી પ્રોડક્ટ અથવા એક ગાડી લ્યો 5 વર્ષે એમાં જીએસટી થોડો બાદ મળશે, બટ એવરી મંથ નાવ યુ આર પેઇંગ જીએસટી ટુ સોસાયટીના મેન્ટેનન્સ તરફ, અને એમાં તમને કોઈ સેટ ઓફ નહીં મળે બીકોઝ ધેટ્સ નોટ અ બિઝનેસ પ્લેસ. એટલે મને લાગે છે કે જીએસટી નું જે આપણે એક પેકેજ ગિફ્ટ મળી છે, પણ સામે ઓલરેડી આ 2 મહિના પહેલા રૂલ પણ આવી ગયો છે. સો મને લાગે માર્કેટ ઇઝ સ્ટીલ ઇન પ્રેશર, એટલે હું સેલ સાઇડના સ્ટોક્સ ઉપર ફોકસ કરીશ. પહેલો મારો સેલ સાઇડનો સ્ટોક છે રિલાયન્સ ફ્યુચર ફોર ધ સપ્ટેમ્બર સિરીઝ. 1425 સ્ટોપ લોસ થી સેલ કરો. મને લાગે છે કે 1310 સુધીના ટાર્ગેટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સપ્ટેમ્બરમાં જોવા મળી શકે. એટલે ખાસ કરીને અહીંયાથી રિલાયન્સ પર તમારે એક ફોકસ રાખવાનો છે કે જ્યાં આગળ વેચવાલીની સલાહ બનતી દેખાઈ રહી છે. 1425નો સ્ટોપ લોસ, 1310ના લક્ષ્યાંક તમને નીચેમાં આવી શકે છે, એટલે ખાસ કરીને રિલાયન્સની અંદર એક વેચવાલી કરીને ચાલો. નિમેશજી, આપના તરફથી પહેલી પસંદગી ક્યાં રહેશે? હું અંબુજા સિમેન્ટ ઉપર ઉતારીશ. ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો એક રાઇઝિંગ ચેનલનું ફોર્મેશન જે છે એ થઈ રહ્યું છે, અને અત્યારે એક ચેનલના લોઅર એન્ડના સપોર્ટ ઉપર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. જે પ્રમાણે આપણે વાત કરી કે સિમેન્ટની અંદર પણ 28%થી 18%નું જીએસટીનું એક પ્રાવધાન આવી શકે છે. અને સેકન્ડ થિંગ તમે જુઓ તો હવે ચોમાસું અંત તરફ જઈ રહ્યું છે, અને હવે ચોમાસા બાદ ફરીથી ડિમાન્ડ જે છે એની અંદર પણ આપણે એક સુધારો થશે. તો ક્યાંક ને ક્યાંક સિમેન્ટ સેક્ટર મને લાગે છે કે આવતા 3 થી 6 મહિનામાં એક આઉટ પરફોર્મ કરી શકે છે. એટલે અંબુજા સિમેન્ટની કરંટ લેવલે ખરીદી કરવાની સલાહ છે. ઉપરની તરફ મારું માનવું છે કે શોર્ટ ટર્મ 605 અને ત્યારબાદ 640 સુધીના લક્ષ્યાંક આવી શકે છે. એટલે નીચેની તરફ જોવા જાય તો 535નો સ્ટોપ લોસ મૂકી અને કરંટ લેવલે 565 પાસે અંબુજા સિમેન્ટ ખરીદી કરવાની સલાહ છે. 605 અને 640ના લક્ષ્યાંક આવતા દિવસોમાં અંબુજા સિમેન્ટમાં જોવા મળી શકે છે. પ્રદીપજી, આપની બીજી પસંદગી ખાસ આજે ક્યાં રહેશે? એક સ્ટોક છે ઉષા માર્ટિન, સ્ટોકનું નામ છે. ઇનફેક્ટ આ સ્ટોકમાં એક સારો એવો કરેક્શન અને કોન્સોલિડેશનનો ફેઝ જોયો છે. ઓક્ટોબર 2024માં 451ના ટોપ બન્યા પછી લાર્જલી આ સ્ટોક એક કોન્સોલિડેશન ફેઝમાં રહ્યો છે. રિસન્ટલી ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ કર્યા છે ચાર્ટ્સ પર. મેજર ટોપ્સને કનેક્ટ કરીએ, જે મેજર ટોપની બાદથી લાસ્ટ યર બન્યા હતા એ અને એના પછીના સબસિક્વન્ટ ટોપ્સને કનેક્ટ કરીએ તો ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ સ્ટોક અટેમ્પ કરી રહ્યો છે. તો આઈ થિંક આ એક સ્ટોક છે જે એક સારું પરફોર્મન્સ બતાવી શકે આવનારા 2-3 મહિનામાં. 386નો કરંટ રેટ છે. આ રેટ પર સ્ટોકમાં એન્ટ્રી કરી શકાય. ઓન ધ લોઅર સાઇડ 362 એક રિસન્ટ સપોર્ટ છે જેનો સ્ટોપ લોસ રાખી શકાય, અને 425ના ટાર્ગેટ 1.5 થી 2 મહિનાના પર્સપેક્ટિવથી પોસિબલ છે. તો ઉષા માર્ટિન એક બીજો સ્ટોક રહેશે જે સાઇડ મેં પસંદ કર્યું છે. જો અહીંયા બીજી પસંદગી ખાસ કરીને ઉષા માર્ટિનથી જોવા મળી રહી છે. 425નું એક ટાર્ગેટ અને 362ના સ્ટોપ લોસ સાથે પ્રદીપજીની બીજી પસંદગી. ખુશ, આપની બીજી પસંદગી ખાસ ક્યાંથી રહેશે? સ્ટોકમાં ટેક મહિન્દ્રા, નીરજ, મને લાગે છે આઈટી સ્ટોક્સ પણ થોડું પ્રેશરમાં આવી શકે છે. તો ડેફિનેટલી 1540ના સ્ટોપ લોસ થી ટેક મહિન્દ્રાનો ફ્યુચર સેલ કરો ફોર ધ સપ્ટેમ્બર સિરીઝ. નીચે મને લાગે છે કે 1420 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે. So second pick is also on sell side, Tech Mahindra. એટલે જો કુશ તરફથી બીજી પીક પણ ખાસ કરીને વેચવાલી તરફેની છે. ટેક મહિન્દ્રા 1540નો એક સ્ટોપ લોસ રાખો, નીચેમાં 1420નો એક લક્ષ્યાંક આવી શકે છે, એટલે એના પર પણ એક નજર ખાસ કરીને રાખતા રહીશું. નિમેશજી, આપના તરફથી ખાસ બીજી પસંદગી ક્યાં રહેશે? બીજી પસંદગીની અંદર હું પીએસયુ બાસ્કેટ્સમાંથી કેનેરા બેંકની પસંદગી કરીશ. સ્ટોક અત્યારે તમે જુઓ તો 200 દિવસની એવરેજના એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા પાસે છે, અને પ્લસ તમે ડેલી ચાર્ટ્સ ઉપર જુઓ તો એક ટ્રાયંગલ કાઇન્ડ ઓફ ફોર્મેશન જે છે બની રહ્યું છે, કે જ્યાં એક નેકલાઇનનો સપોર્ટ પણ જે છે એ આવી રહ્યો છે. હું માનું છું કે જે પ્રમાણે પીએસયુ બાસ્કેટ છે અત્યારે પાછલા ક્વાર્ટરના પરિણામો ઘણા સારા આવ્યા હતા, અને આગળ જતા જે પ્રમાણે આપણે આઉટલુક જોઈ રહ્યા છીએ, હું માનું છું કે વેલ્યુએશન ઘણા રિઝનેબલ છે કરંટ લેવલથી. એટલે કેનેરા બેંક કરંટ લેવલથી ખરીદી કરવાની ભલામણ છે. નીચેની તરફ સ્ટોપ લોસ જે છે એ 98 પાસે રાખવાનો રહેશે, અને ઉપરની તરફ હું માનું છું કે 114 થી 125 રૂપિયા સુધીના લક્ષ્યાંક મીડિયમ ટર્મની અંદર જોવા મળી શકે છે. એટલે કેનેરા બેંકની અંદર કરંટ લેવલ 104 આસપાસ ખરીદી કરવાની સલાહ છે. 98નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે.
જી કેનેરા બેંકની અંદર ખાસ કરીને અહીંયાથી ખરીદદારીની સલાહ નિમેશજી તરફથી આવતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખીશું. 98નો સ્ટોપ લોસ અહીંયાથી તમારે રાખવાનો છે. 104ની આજુબાજુની ખરીદી છે. સારા એવા લક્ષ્યાંક તમને અહીંયા આવતા દેખાઈ શકે છે. પ્રદીપજી, છેલ્લી ક્વિકલી તમારા તરફથી કઈ પીક રહેશે ત્રીજી? તો બીજી ગ્લોબલ ઇવેન્ટ જે આપણે વોચ આઉટ કરીશું નેક્સ્ટ મંથમાં એક ફેડની મીટિંગ રહેશે. રિસેન્ટલી જેક્સન હોલ મીટિંગમાં ફેડ ચેર પોવેલ નવી સાઉન્ડ થયા હતા અને ઇન્ટરેસ્ટ રેટ કટમાં એક માર્કેટ પ્રોબેબિલિટી લઈને ચાલી રહ્યું છે. ના કેવલ સપ્ટેમ્બરમાં પણ થ્રુ આઉટ નેક્સ્ટ કપલ ઓફ મંથ્સ એ આવી શકે. ગોલ્ડને એનો એક સપોર્ટ મળી શકે અને ગોલ્ડના તમે ઇન્ટરનેશનલ ચાર્ટ જોશો તો એપ્રિલ મહિનામાં $3500 ટોપ બનાવ્યા પછી આપણે લગભગ 4-4.5 મહિનાનો કોન્સોલિડેશનનો ફેઝ જોયો છે અને મને લાગે છે કે એક નેક્સ્ટ લેગ ઓફ અપમૂવ માટે ગોલ્ડ તૈયાર થઈ રહ્યો છે. તો એને પ્લે કરવા માટે અગેન એક ETF આપણે ત્યાં નિપ્પોનનો અવેલેબલ છે, ગોલ્ડ બીસને મારા હિસાબે આવનારા 2-3 મહિનામાં સાયકલને પ્લે કરવા માટે નેક્સ્ટ લેગ ઓફ અપમૂવને પ્લે કરવા માટે લઈ શકાય. 84.85નો કરંટ રેટ છે. અહીંથી લઈને 83 સુધી એક્યુમ્યુલેટ કરી શકાય. 79નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 92ના ટાર્ગેટ પોસિબલ છે આવનારા 1.5 થી 2 મહિના. એટલે અહીંયાથી ગોલ્ડનો ETF ગોલ્ડ બીસ તમે ખાસ કરીને ખરીદદારી કરીને ચાલો. 79નો સ્ટોપ લોસ અને 92ના ટાર્ગેટ તમને અહીંયાથી આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર રાખીશું. કુશ, આપના તરફથી ત્રીજી પસંદગી ક્યાં રહેશે? ત્રીજી પસંદગી બેબી મારા બે શોર્ટ કોલ છે, એટલે સામે હેજ કરવા માટે એક બાયનો કોલ આપીશું. જેમ પ્રદીપજીએ કીધું, FMCG મને લાગે છે સારું છે. તો એક સ્ટોક સ્પેસિફિક ટ્રેડ છે બ્રિટાનિયામાં. તમે જુઓ તો બ્રિટાનિયા એક નવા હાઈ બનાવી રહી છે. ઓલમોસ્ટ લાસ્ટ નવેમ્બર પછી પહેલી વાર આપણે ઓલમોસ્ટ નિયર ટુ 5900 જોઈ રહ્યા છીએ. ઇટ્સ અ વર્જ ઓફ બ્રેકઆઉટ. એક રિસ્ક લઈ શકાય. 5650 સ્ટોપ લોસ થી બ્રિટાનિયામાં ખરીદારી કરો. સપ્ટેમ્બર સિરીઝમાં 6200ના લેવલ જોવા મળી શકે છે. એટલે જુઓ, અહીંયા બે સેલની સામે એક બાયનો કોલ, ખાસ કરીને બ્રિટાનિયામાં 5650નો સ્ટોપ લોસ અને 6200ના લક્ષ્યાંક. નિમેશજી, આપના તરફથી છેલ્લી પસંદગી ખાસ ક્યાં રહેશે? ત્રીજી પસંદગી મારી કેમિકલ સેક્ટરથી છે ને. કેમિકલ સેક્ટરની અંદર આપણે અગેન જે સ્ટોક સ્પેસિફિક રિકવરી જોઈ રહ્યા છે એની અંદર SRF નું કાઉન્ટર છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત કે SRF અને સપ્ટેમ્બર મહિનાને એક ઘણું પોઝિટિવ કનેક્શન છે. પાછલા હજુ 22 વર્ષના ડેટા ઇન્ડિકેટ છે કે પાછલા 23 વર્ષના ડેટાની અંદર જોઈએ તો એમાંથી ઓલમોસ્ટ 19 વખત SRF સપ્ટેમ્બર મહિનાની અંદર પોઝિટિવ રિટર્ન આપ્યા છે. તો માનું કે SRF એઝ એ કેમિકલ સેક્ટર પણ અત્યારે રિકવરી તરફનો મૂવ આપી રહ્યું છે ને. પ્લસ SRF ની અંદર જો તો એક આઉટ પરફોર્મ કર્યું છે. અત્યારે હાલ 200 દિવસની એવરેજ પાસે સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. એટલે અત્યારે 2850 થી 2750 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. એટલે કરંટ લેવલથી બાય ડીપ્સી સ્ટ્રેટેજી 2750 સુધી SRF ની અંદર ખરીદી કરવાની સલાહ છે. નીચેની તરફ સ્ટોપ લોસ 2620 પાસે રાખવાનો રહેશે અને ઉપરની તરફ હું માનું છું કે આવતા 3 થી 6 મહિનાની અંદર ફરીથી આપણે 3250 થી 3300 રૂપિયા સુધીના લક્ષ્યાંક આવી શકે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે SRF ની અંદર. એટલે SRF ની અંદર કરંટ લેવલથી એઝ વેલ એઝ ડીપ ની અંદર 2-3 પાર્ટમાં ખરીદી કરવાની ભલામણ છે. એટલે 2750 સુધીના ઘટાડે તમે અહીંયાથી ખાસ કરીને ખરીદદારી કરી શકો છો. SRFની અંદર 2620ના સ્ટોપ લોસ, 3300ના ટાર્ગેટ તમને અહીંયા આવતા જોવા મળશે, એટલે એના પર એક નજર રાખીશું. એ સાથે જ પ્રદીપજી, કુશજી અને નિમેશજી, આપ ત્રણેય પાસેથી રજા લેવાનો સમય. પ્રદીપજી, આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર? ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં ક્લાયન્ટ્સનો વ્યક્તિગત પણ હોય શકે. જી, અને કુશજી, આપના તરફથી? જે પણ સ્ટોક્સ અને સ્ટ્રેટેજીમાં આપણે ડિસ્કશન કર્યું, પર્સનલ પોઝિશન નથી, બટ ક્લાયન્ટ્સ અને ફેમિલી મેમ્બર્સને રેકમેન્ડેશન્સ આપેલા છે, તો ડેફિનેટલી એમની પોઝિશન હોઈ શકે છે. દર્શકોને ખાસ વિનંતી, સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી કામ કરે. સપ્ટેમ્બર કુડ બી અ ગુડ રાઇડ. અને નિમેશજી, આપના તરફથી? જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી કોઈ સ્ટોક હોલ્ડિંગ નથી. ક્લાયન્ટ એડવાઇસ આપેલી હોઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સમય બોલાવવા બદલ આપનો ખૂબ આભાર. જી, આભાર કુશજી, પ્રદીપજી અને નિમેશજી, આપ ત્રણેયનો આપ અમારી સાથે જોડાયા અને સપ્ટેમ્બર સિરીઝને લઈને આ રજૂઆત દર્શકો સમક્ષ મૂકી એના માટે. તો ખાસ કરીને જુઓ, સપ્ટેમ્બર સિરીઝની શરૂઆત થઈ છે. થોડી ઘણી ઇવેન્ટ અહીંયાથી સારી પ્લે થવાની આશા છે, પરંતુ બજાર થોડુંક અહીંયાથી રેન્જ બાઉન્ડ રહેવાની એક અપેક્ષા અત્યારે તો દેખાઈ રહી છે. એ સાથે જ અત્યારે મને પણ આપજો રજા, પરંતુ CNBC બજાર પર સતત અપડેટ ચાલુ છે. તો હાલ મને આપો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.